આપણે જન્મીએ છે એવી આંખથી કે જે આપણા જીવનમાં ભયાનક પરિણામો લાવી શકે છે. એવું શરૂઆતમાં નહીં હતું. આપણે જન્મીએ છીએ એવી આંખોથી કે જે આપણા જીવનમાં ભયાનક પરિણામ લાવી શકે છે. આપણે વાંચીએ ઉત્પત્તિ એનો 3 અધ્યાય અને એની 5મી કલમને અહીંયા શું લખ્યું છે તે વાંચીએ. 3 અને એની 6 અને એની 7મી કલમને આપણે વાંચીએ અને તમે સમજી જશો કે માણસ જન્મથી કઈ આંખને લઈને આ પૃથ્વી પર જન્મે છે. વાંચો જરા. ઉત્પત્તિ એનો 3 અધ્યાય 5મી 6 અને 7મી કલમને. કેમ કે હા, દેવ જાણે છે કે શેતાન આદમ અને હવાને ફસાવે છે. સૌથી પહેલા હવાને તે શું કરે છે? ભ્રમિત કરે છે, ફોસલાવે છે. એનું કારણ શેતાન ચાહતો હતો કે આ લોકોને એક અલગ પ્રકારની આંખ મળવી જોઈએ. સમજી રહ્યા છો તમે? આ ષડયંત્રથી કામ કરી રહ્યો હતો શેતાન. આદમ અને હવા ત્યાં સુધી તેમની પાસે જે આંખો હતી તે પ્રભુ ઈશુએ જે કહી તેવી હતી, નિર્મળ આંખો. કેવી આંખો? નિર્મળ. જ્યારે પરમેશ્વરે ઉત્પત્તિ કરી, આદમ અને હવાને તેને બનાવ્યા, જે આંખો પરમેશ્વરે તેમને આપી હતી તે નિર્મળ હતી, શુદ્ધ હતી, પવિત્ર હતી. પણ હવે શેતાન ચાહતો નહીં હતો કે આ માનવ જાતિની પાસે આ આંખો હોય. તે ચાહતો હતો કે તેમની આંખો દૂષિત થઈ જાય. તે ચાહતો હતો કે તેમની આંખોમાં ભૂંડાઈ આવે. પરિણામે તેમણે એટલે કે શેતાને ભ્રમિત કરી અને તમે જુઓ છો હવાને તે ફોસલાવે છે એ ફળના સંબંધમાં. અને 5મી કલમની અંદર ખરી બાબત એટલે કે જે એની યુક્તિ હતી તે સંબંધી તે બોલે છે. વાંચો ફરીથી 5મી કલમને. કેમ કે હા, દેવ જાણે છે કે હા, તમે ખાશો તે જ દિવસે હા, તમારી આંખો ઉઘડી જશે. જોયો? આપણે શેની વાત કરી રહ્યા છે? આંખોની વાત કરી રહ્યા છે. તમે જોવો છો એકદમ મૂળમાં, માનવ જાતિના એકદમ મૂળમાં માણસની આંખોની સાથે શેતાને રમત રમી. ઇન ધ વેરી બિગિનિંગ, એદનવાડીની અંદર. એટલે કેમ પેલા માત પિતાની આંખો ખરાબ થાય તો વારસામાં બધા જ બાળકોની આંખો ખરાબ થઈ જાય. તમે જોઈ રહ્યા છો? એટલે શેતાને શું કર્યું? પરમેશ્વરને ખબર હતી કે આ ફળ ખાવાથી આ લોકોની આંખો ખુલશે, પણ એ લોકો જે બાબતોને જોશે તેને જાતે નિયંત્રણ કરી શકવાના નથી. એમની પાસે એ તાકાત નથી. હવે તમે જોવો છો એદનવાડીની અંદર શેતાનની યોજના, તેની મૂળ યોજના શું છે? માણસની આંખોની સાથે રમત કરવી. એટલા માટે તે ટાર્ગેટ કરે છે માણસની આંખોને. તે કઈ છે? તે ફોસલાવે છે, તે વિરુદ્ધ, દેવની વિરુદ્ધ ઉપસાવે છે. હવે તમે જો, દેવે આદમ અને હવા માટે શું નહીં કર્યું હતું? દેવ સાથે માણસનો સંબંધ તોડવા માટે શેતાન આદમ અને હવાને દેવની વિરુદ્ધ ઉપસાવે છે. ત્યાં સુધી કે આ લોકો માની પણ જાય છે. હવા વિચારવા માંડી, હા, વાત સાચી છે તમારી. હે, દેવે અમને બનાવ્યા બી, અમને આ પૃથ્વી બી આપી, અમારા માટે બધું જ તેમણે તૈયાર કર્યું, આ સુંદર વાડી આપી, પણ અમને આ વૃક્ષના ફળથી ખાવાથી વંચિત રાખ્યા. કેમ કે એ ચાહતા નહીં હતા કે અમારી આંખો ખુલી જાય, અમે એના જેવા બની જઈએ. દેવ પકડાઈ ગયા છે. કોણ વિચારી રહ્યું છે? હવા. અને હવે શેતાન તેને સારો લાગવા માંડ્યો છે. કેમ? શેતાન વિશે તે હવે એવું વિચારવા માંડી છે, આ મારું ભલું વિચારે છે. હવા શું વિચારે છે? શેતાન ખરેખર મારું ભલું વિચારે છે.
હકીકતમાં શેતાન એ વ્યક્તિને ખતમ કરી રહ્યો હતો, એને ખબર નથી. પણ તમે જોવો છો આપણને આત્મિક આંખોની કેમ જરૂર છે? એનું કારણ છે કે પહેલી જ સમય એટલે કે એદનવાડીમાં જ આપણા પૂર્વજ આદમ અને હવા માત પિતાની આંખોને શેતાને બદલી નાખી. ટ્રાન્સપ્લાન્ટેશન થયું ત્યાં. આપણે અત્યારે ટ્રાન્સપ્લાન્ટેશનની ટેકનોલોજી જાણીએ છીએ. ભાઈ આંખ બગડી ગઈ અથવા દેખાતું નથી તો ડૉક્ટર નવી આંખ નાખી આપે કોઈ બીજા માણસની. પણ શેતાને એદનવાડીની અંદર આદમ અને હવાની આંખોને બદલી નાખી. પહેલું ટ્રાન્સપ્લાન્ટેશન એદનવાડીમાં થયું. એટલા માટે આપણને આત્મિક આંખોની જરૂર છે. જે આંખ માણસે ગુમાવી દીધી હતી એદનવાડીની અંદર, એ આંખની આપણને જરૂર છે. વાંચો શું લખ્યું છે અહીંયા. ફરીથી 5મી કલમને વાંચો. કેમ કે હા, દેવ જાણે છે કે હા, જો ભડકાવ્યા કેવી રીતે કે દેવને ખબર છે કે જે દિવસે તમે આ ફળ ખાશો તમે તમારી આંખ ખુલી જશે અને તમે દેવના જેવા થઈ જશો. આ લોકોએ દેવના જેવું બનવું હતું. એટલે એમના અંદર એક બીજ રોપવામાં આવ્યું અને તેમણે એ બીજને સ્વીકારી લીધું. સાંભળો, શૈતાન તમારા જીવનમાં બીજ જ્યારે વાવે છે ત્યારે તમને ખબર હોવી જોઈએ કે એ નાશનો બીજ છે કે જીવનનો બીજ છે. કયા બીજને આપણે આપણા ખેતરમાં રાખવું અને કયા બીજને આપણે ફેંકી દેવું એ આપણા હાથમાં છે. પણ આપણે શું કરીએ છીએ? આવા દો, જે બીજ નાખો એ નાખો, અમે ઉગાવશું. આત્મિક આંખોની જરૂર માણસને એટલા માટે છે કેમ કે તમારી આંખને એદનવાડીમાં બદલી નાખવામાં આવી હતી. અને એટલા માટે જ્યારે તમારું માના ગર્ભસ્થાનથી જન્મ થાય છે ત્યારે તમારી પાસે બીજી આંખ હોય છે કે જે આંખ તમને આ જગતમાં ખરેખર મદદ કરી શકતી નથી, તમને એ નાશ તરફ લઈ જાય છે. અને એટલા માટે તમને આત્મિક આંખની શું પડે છે? જરૂર પડે છે. કેટલી જબરદસ્ત સ્ટ્રેટેજી છે તમે અહીંયા જોવો છો શૈતાનની, કે તે ભરમાવે છે હવાને અને આદમને કે જેથી તેઓ ફળ ખાઈ શકે. વાંચો આગળ 6ઠ્ઠી અને 7મી કલમ સુધી. કેમ કે દેવ જાણે છે કે હા, તમે ખાશો તે જ દિવસે હા, તમારી આંખો ઉઘડી જશે. જોયું? સૌથી પહેલું કામ શું થશે? આઈસ ટ્રાન્સપ્લાન્ટેશન થશે. તમારી આંખ ખુલી જશે. પછી શું થશે? ને તમે દેવના જેવા ભલું ભૂંડું જાણનારા થશો. તમારી પાસે જ્ઞાન આવી જશે. હવે માણસ પાસે પાવર નથી કે ભૂંડા જ્ઞાનની સાથે શું કરવું. આ પૃથ્વી પર લોકો જ્યારે તેમની પાસે એવું જ્ઞાન આવે છે કે જેનાથી નાશ થઈ શકે ત્યારે તેમને તેની સાથે શું કરવું તેનો અંદાજો નથી હોતો. દાખલા તરીકે જે વ્યક્તિએ અણુ બોમ્બની શોધ કરી તેણે પાછળથી પસ્તાવો કર્યો કે મેં આ શોધ ખોટી કરી. કેમ કે હવે એ અણુ બોમ્બ જે વિનાશનું કામ કરી શકે છે. અણુબોમ્બથી 1 લાખ માણસ જન્મી શકે ખરા? મરી શકે ચોક્કસ. જન્મી નહીં શકે, મરી શકે. એટલે કે એ નાશનું ટૂલ બની ચૂક્યું છે, સાધન બની ચૂક્યું છે. એક દેશ બીજા દેશને ધમકી આપે છે, અણુબોમ્બ નાખી દઈશું. શું નાખી દઈશું? અણુબોમ્બ. આજે માણસ પાસે જો એ અણુબોમ્બ નહીં હોત, એટલે કે એ ભૂંડાઈ નહીં હોત, તો માનવ જાતિ સુરક્ષિત હોત, એકબીજાને ધમકી આપી નહીં શક્યું હોત. પણ આજે જ્યારે માણસ પાસે જ્ઞાન આવી જાય છે તો એ જ્ઞાન એ માણસને ખતમ કરી નાખે છે. કોઈકે કહ્યું કે એ વ્યક્તિ 13,000 રીત જાણે છે માણસને મારવાની. 13,000. પણ શું તમને એક રીત ખબર છે માણસને બચાવવાની? મારવાની તો 13,000 નહીં, લાખો હોઈ શકે, કરોડો હોઈ શકે. પણ શું એક રીત તમને ખબર છે માણસને જીવન આપવાની? એ મહત્વની છે. એ મહત્વની છે. જ્યારે ગુંડાઓ માણસને મારે છે તો એ લોકોને ખબર નથી હોતી કે કેટલા હાડકા હોય છે, પણ એ લોકો હાડકા તોડી શકે છે. પણ ડૉક્ટરને ખબર હોય છે એ હાડકાને રિપેર કેવી રીતે કરવાનું. હવે ડૉક્ટર સારો કે ગુંડા સારા? કોને પસંદ કરશો તમે? હાડકા તોડવાનું જ્ઞાન મળી ગયું, જોડવાનું જ્ઞાન નથી. એ જ માણસ જો મહેનત કરે તો હાડકા જોડવાનું જ્ઞાન મળી શકે. પણ હાડકા તોડવા સરળ છે, જોડવા અઘરા છે.
એક હાડકું જો ભાંગે, ક્રેક થાય તો 45 દિવસ રાહ જોવી પડે એના જોડાવાની, 1.5 મહિનો, અને એનાથી વધારે, ઓછો નહીં. એટલા માટે મારા વાલાઓ, આજે આ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત હું તમને સમજાવી રહ્યો છું. એક નવા જ દ્રષ્ટિકોણથી એદન વાડીની અંદર શેતાને માણસની આંખની સાથે રમત રમી તેની આંખ બદલી નાખી. તેણે સૌથી પહેલા તો પરમેશ્વરની વિરુદ્ધ લોકોને, એટલે કે હવાને તેણે ભરમાવી. તમારું ભલું નથી ઈચ્છતો પરમેશ્વર, આ તો ખાલી ઉપર ઉપર બધું સારું છે, બાકી તો પરમેશ્વર ખરાબ છે. તે નથી ચાહતો કે તમે તેના જેવા બની જાઓ. ખરેખર પરમેશ્વરે તમને છેતર્યા છે. આ પૃથ્વી બનાવી આપી, આ વાડી બનાવી આપી અને તમને અહીંયા રાખી દીધા છે. હવા શેતાનની વાતમાં આવી ગઈ, અને આજે ઘણા બધા લોકો હવાના આત્માથી જીવી રહ્યા છે, જે લોકો શેતાનની વાતમાં આવી જાય છે. સમજો આ વાતને. અને શું થયું પછી? એ શેતાને તેમને ફોસલાવ્યા. પછી શું થયું? અને તે વૃક્ષનું ફળ ખાવાને વાસ્તે સારું, હા, ને જોવાને સુંદર. અત્યાર સુધી ખબર નહીં હતી, પણ જ્યારે ભૂંડાઈ માણસની સામે આવે છે ને, તો એ પેકેજિંગમાં આવે છે. પેકેજિંગમાં, માર્કેટિંગનો આ શબ્દો છે, પેકેજિંગ. ખબર છે? કોઈ પણ વસ્તુને લોકોની આગળ રજૂ કરવા માટે એનું પેકેટ બહારનું એટલું સરસ બનાવવામાં આવે કે તમે ત્યાંથી જ આકર્ષિત થઈ જાઓ કે આની અંદર તો કેટલું જોરદાર વસ્તુ હશે. પછી પેકેજિંગ કહેવાય આને. એટલે તમે મોલમાં જાઓ, તમે કશું લેવાના ઈરાદાથી નહીં ગયા હોય કે મારે કશું નથી લેવાનું, પણ જ્યારે બહાર નીકળો તો 2 થેલા લઈને નીકળો. તમે વિચાર કરો કે અત્યાર સુધી હું કઈ રીતે જીવતો હતો આના વગર. ઉધાર પણ લઈ લો. આજે શહેરમાં લોકોની પાસે ક્રેડિટ કાર્ડ છે, એટલે ઉધારથી પણ લઈ લેવાનું. ભલે પૈસા નથી, એડવાન્સમાં કાઢો, પણ હવે આ વસ્તુ મને જોઈશે. મોલની ખાસિયત આ છે, બધી વસ્તુઓને એવી રીતે અરેન્જ કરીને મૂકવામાં આવી હોય. તમે જો, માય ગોડ, કેટલું સુંદર છે આ. હું કઈ રીતે આના વગર જીવતો હોઈશ. અને તમે કહો છો નહીં નહીં નહીં, આ તો મારે ખરીદવું જ પડશે, અને તમે એને ખરીદી લો. એટલે મેં કહ્યું ને, મોલની ડિઝાઇન જ એવી છે કે માણસ વિચાર કરે ચાલો ફરવા માટે જઈએ અંદર, પણ રહેવાય નહીં પછી માણસથી. તમે ફરવાના પૈસા તો કમસે કમ આપીને જાઓ બહાર, એટલો તો ખર્ચો કરીને જાઓ કે ભાઈ તમે અંદર મફત નથી જતા. માણસને લાગે કે ફરી આવું, ફસાઈ જાઓ તમે. એદનવાડીમાં હવા પણ ફરવા જ ગઈ હતી, પણ હવે શેતાને તેના મગજમાં બીજ રોપ્યો. તેની આંખ બદલવાનો પ્લાનિંગ ચાલી રહ્યો હતો, તેને ખબર નહીં હતી. અને હવે તેણે પોતાની દૈહિક આંખોથી એ ફળને જોયું, અને અહીંયા લખ્યું છે કે એને બહુ સુંદર લાગ્યું. કેવું લાગ્યું? સુંદર. એટલે હજુ વધારે એને મગજ ફરી ગયું. કદાચ ગુસ્સો બી આવ્યો હશે કે હા, પરમેશ્વર ખરેખર અમને તેના જેવા બનવા દેવા નથી માંગતા, એટલા માટે આટલા સુંદર ફળથી અમને વંચિત રાખ્યા છે. તમારામાંથી ઘણા લોકોને પાસ્ટર પ્રત્યે પણ ગુસ્સો અમુક વાર આવતો હોય છે. આવે છે કે નહીં આવતો? જૂઠું નહીં બોલતા, મને ખબર છે. એ સમજી જવાનું કોના વિચાર છે ત્યાં. કેમ કે બાળકો તેમના જીવનો નું બલિદાન આપે છે લોકો માટે. તમે જુઓ છો, તેમણે પોતાનું ઘર છોડવું પડ્યું, મા બાપને છોડ્યા, સંપત્તિને છોડી. શેના માટે? દેવની ભક્તિ કરવાના માટે, દેવને મહિમા આપવાના માટે, આત્માઓને જીતવાના માટે, એ સુવાર્તાને લોકો સુધી પહોંચાડવાના માટે. પણ આપણે ઘણી વખત ક્ષણભર માટે વિચારતા નથી લોકોના બલિદાનને. પરમેશ્વરે જે બલિદાન આદમ અને હવાને માટે આપ્યું તે એ લોકો તરત ભૂલી ગયા અને શેતાનની વાતમાં આવી ગયા અને શેતાનની હાથે હાથ મિલાવી લીધો. અને હવે તે લોકોને ક્રોધ આવી રહ્યો છે. કોના પ્રત્યે? દેવ પ્રત્યે. કે ભાઈ અમને આ ફળ ખાવાથી વંચિત રાખ્યા. સ્વાર્થી છે અમારો પરમેશ્વર, અમને તેના જેવા નથી બનવા દેવા માંગતો, એટલા માટે આ ફળ અમને તે ખાવા નથી દેતો. તમે જુઓ છો. અને શું થયું પછી? આગળ વાંચો. અને પછી તેણે પોતાની આંખનો ઉપયોગ કર્યો અને એની આંખથી જોયું. સાંભળો, તમારી આંખ તમને છેતરી શકે છે.
ધ્યાન રાખજો. તમારી આંખો તમને શું કરી શકે છે? છેતરી શકે છે.